તો કઈ વાર પડી જઈશ ને વહેલા બધો શું કરે છે પપ્પા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઓય કુંદેરી ફરતા કિંજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. સપેલ ખાઈ નાખે. અહીં ફરી કાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આય ઉદે બચ્ચા. હાય ઉંદરી બચ્ચો ગાઈ જો કેટલો બધા છે. ઘરમાં ઉંદેરીઓ પહેવા માંડી. ઉદેવો તો પણ. ઓ દેવ તો ઠીક છે પણ ઉંદેરી પહેને કે લીધા કિંજલ હગે મજા આવી ગયા. અને અમે છે ને ઘર સાફ કરી નાખીને તો એ છે ને ભજન કરવાના છું રાત્રે તે ભજનનો સામાન લઈ આવતા મમ્મી અમે ઘર સાફ કરી નાખીએ. હું તમે હટલાને જાઓ તો મમ્મી સાલ લેવા જાઓ તો પાછું ઉકળાવશે કોણ ને અમી સાફ કરવાનું છે બધું. કિંજલ જા ને જઈજો. કિંજલ તું જા બહુ ઘેર છે ને સાફ સફાઈ કરો મમ્મી સાલ પોટલા ઉકળાવ ખરા તો કઈ તમારે રાત્રે શું ભજાય નહીં પપ્પા? પપ્પા હજાર રૂપિયા વાપરવા દે. વાપરવા નહીં આવ્યા. આ શું કહેવાય પૂજા બોલાવવાનું. પૂજા બોલે વા કિંજલ વજન રાખશે છે, લાવવું પડશે બધું પૂજા કે પૂજા. ઉંદેરીઓ જે દોડાસા જોઈએ નામ ચોખ્ખું હતો. હવે હિસાબ કિતાબ બધો છે ને કિંજલ રાખે છે એટલે કિલ્લી કિંજલ નાખવાના પૈસે. હિસાબ કિતાબ બધો કિલ્લી લાગે. બધું લાવીએ, ખોણ લાવીએ, બીજું લાવીએ, વાપરી દઈએ બધા. કે હિસાબ કિંજલ કિતાબ પાન વપરાતા નહીં એટલે કિંજલ પાન નીકળવા. કિલ્લી કન મેકવાલા ને પા વપરે ના કેટલા કાપી નાખ્યા ફટ્ટાનું બટમાં. મમ્મી જોતો કરી ઉંદેરા છેલું રમણ ભમણ કરી છે ઘરમાં. કોઈ વસ્તુ જોતો જ નહીં. મેં આ તો જોતા બોતા નહીં કેટલો લે આપણે સાફ રાખવાનું. વધારે તે ચાર પોદારે દહદારે મારે કપડા તો અલગથી મેકી દેવા છે ને ઉંદર કાપું જ ના. જોઈએ ને તો આ કોમાં આ ડબ્બા ભરી પેકેટ નાખી દઉં. એ બધું કાપી નાખ્યા. આ બધું આ મારા જેવું હોય કે પછી ઉંદેરા બી હોય તો એના અનુકરણ કિંજલ ખબર છે એટલાથી કાપી નાખો ને અરે આસને બને દે ને પા ના થઈ ગઈ આટલો ટુકડો જ રાખવાનો. પપ્પા ખાલી મેં હંજા દૂર પેલી કર્યા ને આટલું કટિંગ કરી નાખવાનું. આસને બને દેખી લીધું ઘરે તો તૈયાર પેલું કઈ ગયા. તો કેરેટ ગોઠવા છે ને અહીંયા તો પપ્પા વાય એટલે હેડે છે ગાઈસ રાત્રે ભજન છે એટલે ગાયો કમું કાઢવું પડે ને હું ઘરે રહી જવાય આપવો પડે બધું આમંત્રણ માટે નહીં પા ચોખા તો એ તો સાફ સફાઈ થાય છે કિંજલ તો હા ઓમ તો સાફ સફાઈ નહીં કરતા કોઈ ભજન હોય ફંક્શન હોય કોઈ તહેવાર હોય તાને સાફ કરવા થાય નહીં પા ત્યારે તો થાય કોમ તો ના થાય એને એવું ની ઉપર ની અને તો પૌવા બનાય કે રાત્રે હા પપ્પા હા? ખાસા બધા બનાવવાનું તો મને બનાવ બધાની 50 50 માણસનો બનાના 40-50 માણસના બધું ના મારું આપણે ખાઈએ બની વાત નહીં. તો કઈ ઉપર તો બધો સામાન ગોઠવી નાખ્યું મસ્ત અને એસરનું સાફ કરવાનું બાકી છે ફરી કાંઈ કિચનમાં સાફ કરે કિંજલ તૈયાર થઈ ગઈ કિંજલ ગાય જાય છે હગાઈમાં હગેમાં હા થોડો તો કિંજલ જાય છે તારે માલના માલના હગાઈમાં ને તો ગાય છે પહેલાં તો આ બધી સાફ સફાઈ કરી દીધી ફરી કાં પેલા ખાટલો બાઈને મિલે તો બાઈને હવે આ બધું સાફ કરી દીધું કશું વાર રવા દીધું હા એટલે ખાટલો તો બાઈને પણ ભગત આવો અમુક બેહું કરજે માણસ આવું તો ખાટલો બાઈને મેકી દે હવે તો પછી આ વાંધો બધું સાફ કરી દેવું તો કઈ કિંજલને તૈયાર થઈ છે સીટું 2 જણ સીટું તાર જવાનું છે મેં બધું મેકઅપ નહીં જવાનું અહીંયા લાઈન મૂકી દીધું તો કઈ બેસવાનું ખોણો લાવી દીધું એક ખોણો લાવી દીધું સીટું આગી જતો મને કિંજલને તૈયાર થઈ ખવા છે દેજો હા સીટું લઈ દઈશ હા આ સીટું તૈયાર કરી કાલ લિસ્ટની ઘસાની માપની જ ઘસાની હો બસ ગાઈસ ના પાડો છો કે સીટું લિસ્ટ હા ચલો લિસ્ટ નીકળવાની હોય સીટો હા ના પાડે મને લાવી છે તો કઈ તો બધું ખાલી કરી દીધું તો કઈ અમુક ઘઉં ને બધું અહીંયા લાવવાનું છે અને અરે એ ચો ઉપર ઉકળા થાય તું હા હા હું આ બધું બિલકુલ ભાવ સર પર પીરિયડ દર કરી હા છે તે સર દેતા પોતાની સર ના સર આ કરી છે કે ઉપર ખીરે દર કરે તારા પરે પરે તું રાગડ ઉતર આ બધું સાફ કરીએ પાછું ખુશ કરીએ પણ સામાન એટલો છે ને મેલવાનો શું કરતા એક સ્ટોર રૂમ બનાવો
પેલા પેલું મોટું કટ્ટું લાવી ને તઈ નસે કટ્ટો છે વધારશે પેલું તો એ તો બીજું તો કશું ગોઠવાનું નહીં પેલા નહીં મને પેલું નથી મારા નહીં આવું બેટા તઈ જોતો તો બસ કિંજલને જઈશ હવે હગાઈમાં હા અંતે જાણે જી 15 કપડા પહેરે 12 વાગ્યું હોય નું હોય સીટો ફૂલ આવી રેડી માટે સીટુ લાડુ બની લેતો જમા પર જવાનું હા એવું છો ફાળથી લાગ્યું ભાઈ મગા સક નહીં જેડી ગયો હું લેતા એટલા જાણતા ને કે આપણે ગઈ રહ્યું કેતો કે ખીચામ બની એ કોની એ હેરો કોના માટે લીધી આ 15 સિંગ પહેરવા છે છે ગઈ અને મન ગઈ એવન તૂટી જઈએ છે લઈ જા બાર જાણ છે તો ગઈ ફેન્ટી હું પરિકા તો મસ્ત કોટમાં દીધો પરિકા છે બે મારું તો ગેસ મસ્ત પરિકા કઈ નથી પછી તો કપડો ધોવાનો વાસણ ધોવાનો નાવાનું બધું બાકી છે અને 1 તો વાગી ગયો 1:30 વાગી ગયો તો ગઈ હોદના વાગ્યા 3 અને સીટું પપ્પા ઘરે હોશ કરે છે રાતે હોશ કરીને મેલી હતી પછી અત્યારે હોશ કરવા બે દાડા બસ કરી દઈએ કા રાત્રે ભજન છે ખરાબ છે કે નહીં થઈ જાય હળકતી જ નહીં સાંભળતી નહીં હરકતી નથી ને વાળ બધું ઠેકર મેક દે જલ્દી હું તાજરી માગો હો એ તો વાહન તો એ ગેસ પર લોટ પકડી લાઈટ લાઈટ જાય એવું કેવું છે તો ખોમી સન હા જો ઓયથી આપણો કચરો સાફ કર્યો તો ઓય ફાસ્ટ જ ગેસ ખોમી સન મોની ગઈ સફરજન કેરા હા ઈ સફરજન ને કેળો સીટુ ભૂલાઈ ડેડી માતા સીટ શું લાવી તું બતાવજો તને તો ખબર નહીં હું લાવી છે બોડી ના દે એ દોવા દે દોવા દે દોવા દે દોવા દે ખાનો ધોઈને ખવાય બકા એમ ના ખવાય ડાયરેક્ટ કી મોઢા મેક દીધે અરે લાવ પપ્પા કાલે લાવજો અમે સીટુ બે ખાઈએ ધોઈ નાખું પેલા ધોઈને ખા ચાલ ચાલ આના છપાય ઓય કોમ તો મેક યુ અથારું એક હા હા દે કાઢ નાખો જોવા તાન મેક ઉપર ને એ તો હું લાવી તો સરાવ ના ના લાવ્યો તો સરાવ એ તો એવું થાય ને બાબા પેલી તો ઘર ચો કોઈ નાખી જતી ઘર આગળ બધું એ તો બટાકા સફરજન નહીં અને શું બનાવ પડી ગયા હા શું બનાવ કરી તો ગાઈસ મમ્મી તો રોટલા કરે છે મકઈના અને પડીકા ડુંગવા આગા પાછી કરી જાય છે માટી વાળો લાકડો મસ્ત રોટલો હવે તો ચાર નાખો બેસ્યો તો ગાઈસ મમ્મી તો મકઈના રોટલા બનાવે છે મેં બટાકો મેકવાનો નહીં ચાલ મોડું થવાના કે હવે ચાર નાખે આ રોટલા કરી નાખું તો એક પછી બટાકા બાફા મેકી દઈએ તો કઈ જઈએ તો મકઈના રોટલા બને છે ને અહીંયા ઘઉંની રોટલી બને છે તે પેલી બે રોટલી લે તાર માટે મારા માટે શું વાત છે કામ આ દાળો ધૂમ ધૂમ કેવું લાગે હું તો નથી બનાવતી પણ પડતો બનાવ ખાવ કોઈ માટે દાળો ઊંધો કે લાગે ને કંટાઈ નહીં બનાવું નોટવાનું કરો હા તો કઈ કિંજલ રોટલી બનાવવા માટે તો કઈ કિંજલ કેરું ખાય છે તો કઈ હું જઉં છું આજે દીવા કરવા માટે તો કઈ ચલો જઈએ દીવા ભરવાના છે બતાવીએ પહેલાં માતાજીના કારણ કે રાત્રે બચે છે એટલે તો હવે તો સતી માતાના દીવા ભરી કાઢ્યા છે જય મા સતીમાં હારું કરજો તો કઈ જવા જવાનું છે અમારે કુળદેવ બહુચર માતા તો જી ગાઈસ તો ગાઈસ અમારા કુળદેવ બહુચર માતા મંદિર આવી જાય તો ગાઈસ અરે મંદિર બનાવવા છે ને જે તો ગાઈસ બહુચર માના દીવા તો મેં કરી દીધા તો ચલો ગાઈસ હવે છીએ ઘેર તો ગાઈસ જો ઘરમાં દીવા કરી નાખ્યા તો ગાઈસ બધી જગ્યાએ દીવા તો હાલો કરી નાખ્યા તો ગાઈસ અહીંયા તો પાણી ગરમ થાય છે રાત્રે બનાવવાના છે બટાકા પૌવા તો એના માટે પરીકા પૌવા સાફ કરે છે સાફ કરું છું સાફ કરી દે સારી મેલું જો ને કચરો ચેમ આટલું બધું કચરો નીકળેલું પૌવા અરે સાફ કરે રે નહીં અરે કરે આ કરું બાકી છે ને અને મહેશ અહીંયા બટાકો બાફી દે બટાકો વાપી દઈએ
બનાવતા આવડતા નહીં પણ બાકી તો દે કોણ બનાવશે બનાવ કારીગર બીજો છે તો ગાઈસ મહેશ બટાકા બાફવા તૈયારી કરી તો ગાઈસ હવે તો બધું કાઢી મેકી છે અને વરસાદ ચાલુ થઈ ગયો મમ્મી વરસાદ આવ્યો નહીં પાછા દેતા હરકા તો ચૂલો વાગી જાખી યાર ચૂલો તો અગર છે પણ રોચી તો તો ગાઈસ વરસાદ ચાલુ છે મમ્મી તો ચૂલા પર નીકળે તો ખૂમશું ચૂલો તો વાગી જ હમણાં તો ગરબામાં વરસાદ ચાલુ થઈ ગયો અરે ખાવાનું નહીં ખાવું ખાજો અરે ખાઈ લે જલ્દી તક પપ્પા આવું છું તો ગાઈસ બધા ખા દઈ ગયા છે આ તો ભજન ફટાફટ ખીરેલા ખાઈ લઈએ અને વરસાદ ચાલુ થઈ ગયો બહાર બધાને તૈયારી કરીએ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદે તો પૂનમ હોય ભજન કરવાનું તો વાતે ઉતારે ને વરસાદ બંધ થઈ જાવ હા વરસાદ બંધ થઈ જાવ થઈ જાય 100% થાય ભગવાન આપણા પર આ બનાવે વરસાદ 100% બંધ થઈ જાવ જોઈએ એટલે બંધ થાય નહીં તો તો ગાઈસ બાકી ફૂલ વરસાદ ચાલુ છે ને અહીંયા તો બટાકો બાફવા મેલે તો તે બફોરનો હોય ને ચૂલો ગરમ આવી ગયો પલરી અમે સુગર મળે પલરી ગયા લે લે જલ્દી લસી કેવું મમ્મી બાન બાંધ તો એટલે બાંધ બધું ખુશ કે ખાવા ચૂલાની કાઢી ચાલો બાંધતો હોરે હમણાં ગેસ નો બાટલો હરક છે મમ્મી ઓય મમ્મી જા ગેસ ના પાટા છે હમણાં ભરકો તો એ તો બાટલા બધું ફૂલી જાય ઘરનો પણ હરક છે અને હમણાં બધાને સોઈ રહ્યા તો કઈ અહીંયા તો છે ને હાથ તૈયાર થાય છે ફૂલાનો હાથ પપ્પા તૈયાર કરે પેલું રાખો પપ્પા તો કઈ તો સાઉન્ડ આવ્યું છે હવે સાઉન્ડ આવ્યું છે અડધી રાતે ગાડીવાળા પેલા વિચાઈ અમન ફસાય તો ગાઈસ અહીંયા તો પાટ તૈયાર થાય છે વગામ ડોય પડી છે તો ગાઈસ અહીંયા તો બધા બેઠા છે કોઈ શાબિંગ પરી કાન કિંજલ અમારા કાકી બે કાકી એ કાકી ને એટલે બે કાકી થાય ને તો કઈ મમ્મી તો મેકા છે ચા ચા મેકું આ ભક્તન પીવા માટે હા મેકી દે ભક્તન પીવા માટે તો ગાઈસ પુખરી તો તૈયાર થઈ જાય છે કાપાઈ છે ને ઘરમાં તો દોડ થઈ ગઈ તો હવન કરે ને એવું લાગે છે પેલા ચા પી દઈએ बोलो सुख सनातन बोले भजन कराय नाम महापुरानो Hey,
प्रसन्न चेहरा काहे मिहिर परिगा એ કિલો મેં કહેતો ને બટાકો કાચો જ પરિગા છે પીસ પણ બટાકો કાચો છે જો હવે કાચો છે તે સપેરું પહેલા એ તો સરખી રાખલા હા તૈયાર કરવું પડશે તારે લે હું તાપે મેં બોલે तो गाइस बटाको थोड़ा काचा था ना तेव्हा चरा मेथी दिए संजय ने फटाफट है ना इन्हें सोली और तापी मेथी दिए તો સાપરામાં લાકડો થોડો લેતા હો क्यों હા वो लाया नहीं ના આગળ નાખો એ નાખી આગળ આગળ નાખો વાટમાં પડશે तो भाई ये तो बटाका करूँ પૌવા બનાવવાનો બટાકા तो बस एक था और बे था फूल वर्षा चालू कर सिंजल ने तो रहा तो कितने जल्दी करो जल्दी तो भाई वह चूल्हा तो त्यो लग गया है और त्यो हर चालू कर एक बार भजन चालू तो एक साइड वर्षा चालू
કાપવાનું ચાલુ છે. બાળપણમાં માતા પિતા બને એ જેને ચાર દિશોના એવા ધન્ય ધન્ય ઈંદવા તો અત્યારે પૌવા બને છે અહીંયા તો છે ને હા ચા પરીકા ઉકાળે અહીંયા પરીકા ચા ઉકાળે છે તો અત્યારે પૌવા બને તો ભાઈ પૌવા તો તૈયાર થઈ ગયા છે ઉધર હા તો ગાડી ડીશો તો બની દીધી છે પૌવાની પરીકા ચા ભાઈ વગાડી નાખ્યો ગાડી તો ચા ભાઈ પરીકા ચા ગાડી નાખી છો તો ભાઈ જો પેટ પડી ચા તો ભાઈ ફૂલ વરસાદ ચાલતો છે નાસ્તો બાસ્તો કરી દાળ ભાજી બે વાગી ગયા છે અને અહીંયા તો બાકી ચાલુ છે તો ભાઈ કિંજલ લેવા ગયો છું પરીકાને લેવા ન્યા છું ગીજા પરીકા ચામી કોને રે હા તો ભાઈ અહીંયા ચામી કીધું ચલો તો ભાઈ 2 વાગી ગયા અને પરીકા પાછી ઊભી થઈને ચા મેકવા આવી છે મને તો ચા મેકતા ફાવતો નહીં ના ના થોડું તમે હા તો ભાઈ છેલ્લે ભજન છે ચા મેકી દઈએ તો બેન બધા ફૂલ છે ને નદી પધરાવા પછી તો ગઈ પૌવા મમ્મી વધ્યા છે કેટલા વધ્યા છે હા માપના નહીં વધ્યા જો આખું તપેલું વાળ્યા જો મમ્મી તાન અને તમે તો કીધું ને હું તો ક્યારે એકલા જ છે તાન એટલે હું કહેતો હાલો હાલો એટલે હું પેલો ડબ્બો પણ કહેતો નહીં નાખાય ડબ્બામાં કરી ના એટલે હું કહેતું જોયા ને જબલામાં લે ના ખાસ હાલે મમ્મી તો રાખ્યાને 2 ડબ્બા ભરી લે જબલામાં લે તો ગાઈસ પરીકા તો ઉપર છે ઊંઘી છે કિંજને બધું આવી ગયા છે તો ગાઈસ ઘણા ઘણા સાફ સફાઈ થઈ ગઈ બધી બધું વાળી અત્યારે મેકી છે ફૂલ મેં બધું મેકી છે આ ભાજી તો વગર મેકી છે
તો ગાઈસ 3 વાગી જાય બધા કહી દે ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ. જય જય માતાજી માતાજી. ભજન કરે છે ઉતર્યું હમ હા આજ તો કેટલા વાગ્યા? 3 વાગી જાય મમ્મી ગુડ નાઇટ વગાડી પડી જાવ. ગુડ નાઇટ જય માતાજી. આ ખાટલો કાઢું તો આમ કેવું રહ્યું આમ ભજનમાં મજા આવી ગઈ આપણે છે ને હવે પપ્પા દર વર્ષે એક વખત કરી દે ને વર્ષમાં એક વખત ને મમ્મી ચાલે નહીં મમ્મી તો ગાઈસ અમારો વિડીયો તમને સારો લાગે વિડીયો લાઈક શેર और સબસ્ક્રાઇબ કરવાનું ગાઈસ ભૂલતા નહીં અત્યારે વાગ્યા છે 3 તો ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ